ઈડર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં પોષણ ઉત્સવ તથા માતા યશોદા એવોર્ડ કિશોરી મેળો અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો। સ્વસ્થ, સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલ સાબરકાંઠામાં જિલ્લા પંચાયત તથા આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત પોષણ ઉત્સવ તથા માતા યશોદા એવોર્ડ કિશોરી મેળો ને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં CTRM હોટલ ઈડર ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલે જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણમાં સશક્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા રહેલી છે। સ્વસ્થ, સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે। દેશનું દરેક બાળક સ્વસ્થ અને સશક્ત બને તે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે। આજનું બાળક દેશનું ભવિષ્ય છે। તેમને પોષણયુક્ત સ્વસ્થ આહાર આપવો ખૂબ જ જરૂરી છે। ગુજરાત પોષણ વિકાસના દરેક માપદંડોમાં સિદ્ધિ હાંસલ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે। સશક્ત રાષ્ટ્ર કે રાજ્યના નિર્માણમાં મહિલાઓ અને બાળકોની ભૂમિકાની મહાનતાને ધ્યાનમાં રાખી સરકારશ્રી દ્વારા અવિરતપણે બાળકો, કિશોરીઓ અને મહિલાઓની દરકાર કરવામાં આવી રહી છે। તેમના પોષણ અને વિકાસ માટે અનેક પોષણ તથા મહિલાલક્ષી યોજનાઓના સુયોગ્ય અમલીકરણ સહી પોષણ દેશ રોશનના અભિગમને સાર્થક કર્યું છે। આ કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રી લીલાબેન નીનામાએ જણાવ્યું હતું કે અત્યારના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહી છે। આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓ સક્રિય છે, જે ગર્વની વાત છે। આ સાથે બેટી બચાવો બેટી પઢાઓ અંગે વિગતે વાત કરી હતી। આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા મિલેટ્સમાંથી બનાવેલ વાનગીઓના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી। કાર્યક્રમ દરમિયાન કિશોરીઓ દ્વારા પૂર્ણ શક્તિના ઉપયોગ બાબતે પ્રતિભાવો રજૂ કર્યા હતા। પોષણ ઉત્સવ 2024 અંતર્ગત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દીકરી વધામણા કીટ, માતા યશોદા એવોર્ડ વિતરણ તેમજ THR તેમજ મિલેટ્સની વાનગી સ્પર્ધાના વિજેતાના ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને અન્નપ્રાશન વિધિ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંધુ સાધુ અને જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, પ્રોગ્રામ ઓફિસર શ્રી અલ્પાબેન, CDPO શ્રી અમીબેન, તેડાગરની બહેનો સહિત આંગણવાડીના બાળકો અને કિશોરીઓ ઉપસ્થિત રહી હતી।